નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં નવમ ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં નવમ ભાવમાં યા તો ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ભાગ્ય આધારિત બાબત, જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવા બાબત, મોટા ભાઈ બહેન એમનાથી મનમેળિયા લેણદેણ, ધર્મ, ધાર્મિકતા, આસ્થા અથવા નાસ્તિકતા, તીર્થયાત્રાનું સુખ અને એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના શત્રુ ગ્રહ ગુરુની રાશિ નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ નવ અર્થાત ધન રાશિમાં રહી અને આ રાહુ જે છે એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ રાહુ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ ભાગ્ય આધારિત બાબત અને ભાગ્ય એની સાથે સંબંધિત બાબત એમાં મોટા મોટા કષ્ટનો અનુભવ એ તમને કરાવશે. સાથે જ ભાગ્યના આધારે પ્રગતિ સાધવાની બાબતમાં મોટામાં મોટી મુશ્કેલીઓનો સામનો એ તમને કરાવશે. સાથે જ ધર્મ પાલન અને ધાર્મિકતા યા આસ્થા એની સાથે સંબંધિત બાબત એમાં નાસ્તિકતા જેવો ભાવ એ તમારામાં રખાવશે તથા ધર્મની દ્રષ્ટિએ હાનિકારક કહેવાય એવી બાબતો એ તમને પ્રાપ્ત કરાવશે. આ રાહુ જે છે એ દેવગુરુ બૃહસ્પતિના આધિપત્યવાળી રાશિ નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં અર્થાત ભાગ્યસ્થાન એમાં પોતાની નીચની રાશિમાં રહેલો હોવાના કારણે કોઈ પણ સારી બાબત યા શુભ કાર્ય એમાં પણ ખૂબ ઓછા પ્રમાણમાં ભાગ્યનો સાથ એ તમને અપાવશે. સાથે જ પરાધીનતા અને અડચણ એવી બાબત એ સહન કરવાની બાબત એ સદંતર રીતે રહેવા પામશે. સાથે જ કોઈ પણ કાર્ય કે બાબત એમાં સારું યશ મેળવવાના બદલે અપયશની પ્રાપ્તિ એ હાથ પકડીને અથવા સામે ચાલી અને કરાવશે. ભાગ્ય આધારિત બાબતમાં ક્યારેક ઘોર અંધકાર જેવી બાબત એ પ્રાપ્ત થતી તમને દેખાશે, જણાશે યા તો અનુભવાશે અને એના કારણે જ મહાન નિરાશાજનક સ્થિતિનો અનુભવ એ તમને કરાવશે. જો કે મહા મહેનતે અને ઘણી બધી વિપરીત બાબતોને સહન કરાવી અને કઠિનતાપૂર્વક ભાગ્યબળ પ્રાપ્ત થવા જેવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.